નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ્બ સાહુણમ ઈસો પંચ નમોકારો સબ્બ ભાવ મણાસણો મંગલાણમ ચ સબ્બેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ કોટી કોટી વંદન. તારીખ 1/2/24, વાંચણી નંબર 6, સ્થાનાંગ સૂત્રની અંદર આજે આપણે 6 આવશ્યક ઉપર વિચાર કરવાનો છે. 6 આવશ્યક, સડાવશ્યક. આવશ્યક એટલે શું? આવશ્યકના કેટલા પ્રકાર, આવશ્યકથી શું લાભ થાય, અને 6 આવશ્યક ન કરીએ તો શું નુકસાન થાય છે, એ આજની વાંચણીમાં આપણે સમજીશું. 6 આવશ્યક, જેને સડા આવશ્યક પણ કહેવામાં આવે છે. આવશ્યક એટલે શું? તો કે આવશ્યક એટલે જરૂરી અનુષ્ઠાન, અત્યંત જરૂરી, એ કરવું જ પડે, એના વગર ન ચાલે, એને કહેવાય છે આવશ્યક. આવશ્યક એટલે જરૂરી અનુષ્ઠાન. જો મનુષ્ય એ ન કરે તો ન ચાલે. એ વાત આજે આપણે સમજવાની છે. આવશ્યકનો આપણે અર્થ જોયો. હવે આવશ્યકના આપણે પ્રકાર જોઈશું. આવશ્યકનો અર્થ, મીનિંગ એ હતો કે જરૂરી અનુષ્ઠાન. આવશ્યકના પ્રકાર 6 બતાવ્યા છે. પ્રથમ નંબર સામાયિક આવશ્યક. નંબર 2 ચોવીસંથો આવશ્યક. નંબર 3 વંદના આવશ્યક. નંબર 4 પ્રતિક્રમણ આવશ્યક. નંબર 5 કૌશક આવશ્યક. અને નંબર 6 પચખાણ આવશ્યક. સામાયિક, ચોવીસંથો, વંદના, પ્રતિક્રમણ, કૌશક અને પચખાણ. આવશ્યકના આપણા ત્યાં 6 પ્રકાર બતાવ્યા છે. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. શ્રાવકને જો કોઈ તરવાનું સાધન હોય
તો એ છે આવશ્યક. પોઈન્ટ નંબર 1. શ્રાવકને જો કોઈ તરવાનું સાધન હોય તો એ છે આવશ્યક. પોઈન્ટ નંબર 1. દુર્ગતિ અને દુઃખથી મુક્તિ અપાવે છે, આવશ્યક. પોઈન્ટ નંબર 2. આપણને દુઃખથી અને દુર્ગતિથી મુક્તિ અપાવે છે, આવશ્યક. અને પોઈન્ટ નંબર 3. તિર્યંચ પણ, તિર્યંચ એટલે કે એનિમલ, તિર્યંચ પણ આ આવશ્યકની આરાધના કરે છે. આવી રીતે આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પોઈન્ટ નંબર 1 હતો કે શ્રાવકને તરવાનું જો કોઈ સાધન હોય તો એ છે સડ આવશ્યક. પોઈન્ટ નંબર 2, દુઃખ અને દુર્ગતિથી મુક્તિ અપાવે છે, આવશ્યક. અને પોઈન્ટ નંબર 3, તિર્યંચો પણ આ 6 આવશ્યકની આરાધના કરે છે. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. જુઓ, જેમ પહેલું આવશ્યક છે સામાયિક. સામાયિક એટલે શું? તો કે સામાયિક એટલે આવતા કર્મને રોકવાનું અનુષ્ઠાન, એ છે સામાયિક. અશુભ કર્મને સ્ટોપ કરે છે, સામાયિક. સમભાવની આરાધના કરવી, એનું નામ છે સામાયિક. પહેલું આવશ્યક બતાવ્યું સામાયિક ભગવાને, કે શ્રાવકે પહેલા સામાયિક કરવી જોઈએ. શ્રાવકની સામાયિક 48 મિનિટની અને સાધુ સાધ્વીજી ભગવંતની સામાયિક જાવજીવની. સામાયિકમાં આપણે આપણા આત્મા પાસે બેસીએ છીએ. સામાયિકમાં આપણે આપણને મળીએ છીએ. એવું સરસ આ અનુષ્ઠાન છે કે સામાયિકની અંદર આપણે નિરાંતે આપણે આપણને મળીએ છીએ. આપણે આપણા માટે વિચાર કરીએ છીએ. એવું અનુષ્ઠાન છે સામાયિક. જે જીવો સામાયિક કરતા નથી એ પોતે પોતાની પાસે બેસતા નથી. જે જીવો સામાયિક કરતા નથી એ પોતે પોતાને મળતા નથી. બસ એમના ઉપયોગમાં બહારની દુનિયા, બહારની વસ્તુઓ, બહારનું પ્લાનિંગ, એવું બધું જ હોય છે. જે સામાયિકમાં બેસે છે એ પછી ચિંતનમાં જાય છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું સ્વરૂપ છે મારું ખરું. સામાયિક એ ચિંતનનો અવકાશ છે. સામાયિક એ જ્ઞાનનો પ્રકાશ છે. સામાયિકમાં આપણો ગોલ શું છે એ પણ આપણે વિચારીએ છીએ. સામાયિકની અંદર સ્વાધ્યાય કરતા કરતા આપણે આપણા મન, વચન અને કાયાના યોગોને શાંત કરીએ છીએ. આત્માને જો રેસ્ટ મળતો હોય તો એ રેસ્ટ મળે છે સામાયિકમાં. માટે સામાયિક બેસ્ટ છે. સામાયિક એ વિશ્રાંતિ છે. સામાયિક એક આરામ છે. બળેલા
બળેલા જળેલા જીવો, સંસારના તાપથી તપતા જીવો જ્યારે સામાયિકમાં બેસે છે અને જો એ પોતે રિયલ સામાયિકનો સ્વાદ લે છે તો એમને જરૂર વિશ્રાંતિ, શાંતિ અને આત્માની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. માટે સામાયિક એ વિશ્રાંતિ છે, સામાયિક એ આરામ છે. સામાયિક દરેકે કરવું જોઈએ. સામાયિકનો ના બે પ્રકાર બતાવ્યા, એક દ્રવ્ય સામાયિક અને બીજી ભાવ સામાયિક. દ્રવ્ય સામાયિક એટલે વિધિપૂર્વક લેવી અને વિધિપૂર્વક પાળવી, એનું નામ છે દ્રવ્ય સામાયિક. અને ભાવ સામાયિક એટલે 32 દોષ લગાડ્યા વગર સામાયિક કરવી, એને કહેવાય છે ભાવ સામાયિક. ભાવ સામાયિક એટલે બાય હાર્ટ કરવી. ભાવ સામાયિક એટલે સમજીને કરવી. ભાવ સામાયિક એટલે ખૂબ ગંભીરતાપૂર્વક સામાયિક કરવી, એને કહેવાય છે ભાવ સામાયિક. સામાયિક કરનાર પોતે મોક્ષમાં જાય છે. આ એવું ઊંચું અનુષ્ઠાન છે. સંતોની સામાયિક જાવ જીવની અને શ્રાવકની સામાયિક 2 ઘડીની. સંતો જુઓ સામાયિકમાં જ રહે છે, એટલે આ સામાયિકથી નવા આવતા અશુભ કર્મ અટકે છે, જૂના કર્મને નો ક્ષય કરે છે, આત્મા કર્મમુક્ત બને છે અને પછી મોક્ષમાં જાય છે. સંતો એ જ ભવે મોક્ષે જઈ શકે, કારણ કે એ હંમેશા સામાયિકમાં રહે છે. કદાચ એ ભવમાં ન જાય તો બીજા કદાચ 1-2 ભવ કરે, પણ સામાયિક કરનારની મોક્ષ પ્રાપ્તિ નિશ્ચિત. અને જે શ્રાવક છે, જે 48 મિનિટનું સામાયિક રોજ કરે છે, એ વધુમાં વધુ 2, 5 કે 15 ભવની અંદર મોક્ષે જશે. સામાયિક અમૂલ્ય અનુષ્ઠાન છે, એનું મૂલ્ય નથી. માટે એને 6 આવશ્યકમાં સૌ પ્રથમ આવશ્યક તરીકે મૂકવામાં આવ્યું. સામાયિકની અંદર જુઓ, આપણે 18 પાપનો ત્યાગ કરી દઈએ છીએ 48 મિનિટ માટે. 48 મિનિટ માટે આપણે કોઈ પાપને ટચ કરીશું નહીં. ગંભીરતાથી બસ આત્માની અંદર જ આપણે વાસ કરીશું, સ્વાધ્યાયમાં રમણતા કરીશું. સામાયિક એક પ્રકારનું લોક છે કે આપણે આપણને લોક કરી દીધા. આપણો આત્મા હવે ક્યાંય ખોટામાં ઇન્વોલ્વ નહીં થાય, કેમ કે આપણે આપણને લોક કરી દીધા. જે ખોટા પાપના અનુષ્ઠાન છે એની અંદર આપણે ઇન્વોલ્વ નહીં થઈએ, એટલે અશુભ કર્મ બંધ થશે નહીં. આશ્રવ અટકી ગયો અને સંવરની આરાધના થઈ. સામાયિક અમૂલ્ય છે, સામાયિક દરેકે કરવી જોઈએ. આ પહેલું આવશ્યક છે. સામાયિકની કોઈ કિંમત નથી. તીર્થંકર ભગવંતોએ એવું કીધું. આપણે ત્યાં કથા પણ આવે છે કે શ્રૈણિક રાજા હોય છે પોતે, એ પુણ્ય શ્રાવક પાસે
સામાયિક ખરીદવા માટે જાય છે કે મને તમારી એક સામાયિકનું ફળ આપો. શ્રેણિક રાજા પુણ્ય શ્રાવકને કહે છે કે મને તમારી એક સામાયિકનું તમે ફળ આપો. પુણ્ય શ્રાવક પોતે રોજ સામાયિક કરતા હોય છે. પુણ્ય શ્રાવકનો અને શ્રેણિક રાજાનો સત્સંગ આગળ ચાલ્યો. શ્રેણિક રાજા આખું રાજપાટ આપી દેવા માટે તૈયાર થાય છે. આખું રાજપાટ આપે, પોતાની રાજ્યલક્ષ્મી બધી આપી દે, છતાં એક સામાયિકની તોલે ન આવે. આખું રાજ્ય સામાયિકની તોલે ન આવી શકે એટલી સામાયિક ઊંચી છે. એક સામાયિક કરનાર કેટલું ફળ મેળવે છે એ આપણે જોઈએ કે એક સામાયિક કરનાર 92 કરોડ 59,25,925 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે. ફરીથી સામાયિકનું ફળ. એક સામાયિકનું ફળ કેટલું? તો કે જે સાધકાત્મા, જે શ્રાવક એક સામાયિક કરે છે પોતે, એ 92 કરોડ 59,25,925 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે. કારણ કે 48 મિનિટ સુધી આપણે 14 રાજલોકને સાથે કોન્ટેક્ટ રાખ્યો નહીં. 14 રાજલોકથી આપણે કનેક્શન કટ કરી દીધું. એકલું જોડાણ આપણા આત્મા સાથે રહ્યું. બધી રાવઈ અટકી ગઈ. માટે સામાયિક અમૂલ્ય છે. સામાયિક બહુ ઊંચું અનુષ્ઠાન છે. એ છે પહેલો આવશ્યક. શ્રેણિક રાજા આખી સંપત્તિ એક ત્રાજવામાં આપી દેવા તૈયાર થાય છે, અને એક ત્રાજવાની અંદર એક સામાયિક મૂકવામાં આવે, છતાં પણ સામાયિકનું પલ્લું ભારે રહે છે. આ છે સામાયિકનું મહત્વ. આવો લાભ આપણે શા માટે જતો કરવો જોઈએ? ઘણીવાર આપણો સમય ઘણા ખોટામાં, આળસ પ્રમાદમાં નીકળી જતો હોય છે. એ આળસ પ્રમાદને દૂર કરીને આપણે રોજ એક સામાયિક કરવી જોઈએ. ઘણા કહે છે કે અમને સામાયિકમાં ભાવ આવતા નથી, સામાયિકની અંદર મન રહેતું નથી. આવું બધું કેમ બને છે? કે આપણે જો સામાયિકનું મહત્વ સમજીશું તો ચોક્કસ આપણને ભાવ આવશે. સામાયિકના મિનિંગ સમજો, સામાયિકનું મહત્વ સમજો, અને એમાં જો આપણે ઇન્ટરેસ્ટ લઈશું તો ચોક્કસ એક સામાયિક આપણને કરી શકીશું. એક સામાયિક આપણે કરી શકીશું. આવો જો સરસ લાભ મળતો હોય તો આ આવશ્યકને આપણે કેમ ચૂકવું જોઈએ? માટે આવશ્યક નંબર 1 હતો સામાયિક આવશ્યક. આવશ્યક નંબર 2 છે 24 એટલે લોગસ. 24 તીર્થંકર ભગવંતોને યાદ કરવા. એ પણ બીજો આવશ્યક ભગવાને બતાવ્યો કે તમે તમારા ગોડ એટલે કે ભગવાનને યાદ કરો.
24 ભગવાનની સ્તુતિ કરો. પહેલા શ્રી ઋષભદેવ સ્વામીથી લઈને 24માં શ્રી મહાવીર સ્વામી, એ 24 તીર્થંકરની સ્તુતિ છે, એટલે એને કહેવાય છે 24 એનું બીજું નામ છે લોગસ. જે લોકો લોગસનું સ્મરણ કરે છે એ લોકોને સ્પષ્ટ ખ્યાલ છે કે અમે તીર્થંકરના ફોલોવર્સ છીએ, તીર્થંકર અમારા ઉપકારી છે, એમને યાદ કરવા જોઈએ. એવી બધી પાક્કી શ્રદ્ધા છે, માટે એ લોકો યાદ કરે છે. જે લોકો કદાચ લોગસનું સ્મરણ નથી કરતા એ લોકો કદાચ 24 તીર્થંકરો પ્રત્યે સમર્પણમાં કે ભક્તિમાં હજી થોડા કાચા છે. આપણે આપણું સમર્પણ જો બતાવવું હોય તો આપણે લોગસનું સ્મરણ રોજ કરવું જોઈએ. એ છે બીજું આવશ્યક. લોગસનું કે 24 ભગવાનનું આપણે સતત સ્મરણ કરવાનું છે, એમનું વિસ્મરણ નથી કરવાનું. અને એ ક્યારે બની શકે? જ્યારે આપણે લોગસ ગણીએ ત્યારે. લોગસની 27 મણકાની માળા પણ ગણી શકાય, 108 લોગસની માળા પણ ગણી શકાય. આપણે સમર્પણમાં અને શ્રદ્ધામાં પાકા થવું છે. આપણું જે સમકિત છે એ સમકિતની વધારે શુદ્ધિ કરવી છે, અને એ શુદ્ધિ સમકિતની થાય છે લોગસના સ્મરણથી. એટલે બીજો આવશ્યક બતાવ્યો કે તમે લોગસનું સ્મરણ કરો. જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે લોગસનું સ્મરણ કરીને તીર્થંકર પ્રત્યેનો તમારો સમર્પણ ભાવ, અને તીર્થંકરો તમારા દેવ છે, એમના તમે ફોલોવર્સ છો, એવી શ્રદ્ધાને પાકી કરતા જાઓ. લોગસના સ્મરણથી સમ્યક દર્શનની શુદ્ધિ થાય છે અને મિથ્યાત્વ બધું વોશ થઈ જાય છે. આ પણ બહુ ઊંચું અનુષ્ઠાન છે. આ બીજા નંબરનો આવશ્યક થયો. ત્રીજા નંબરનો આવશ્યક છે વંદના. વંદના એટલે વંદન કરવા. આપણને નમ્ર બનાવે છે. ઉપકારી ગુરુને આ આવશ્યક કરવાનું હોય છે. વંદનાના કોને કરવાની? તો કે વંદના આપણા ઉપકારી ગુરુને કરવાની છે. અત્યારે આપણી પાસે તીર્થંકર ભગવંતની હાજરી નથી, કોઈ કેવલી ભગવંતની હાજરી નથી, માત્ર અત્યારે આપણી પાસે છે ગુરુ. તો ગુરુને વંદના કરવાની હોય છે. વંદનાના 3 પ્રકાર બતાવ્યા છે: જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્ય વંદના એટલે ગુરુદેવ સામે મળે અને મથેણ વંદામી કહેવું, એ જઘન્ય વંદના. મધ્યમ વંદના નંબર 2, આપણે ઉપાશ્રયે જઈએ અને તિખુતોના પાઠથી આપણે 3 વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને વંદના કરીએ, એ છે મધ્યમ વંદના. અને વંદના નંબર 3, ઈચ્છામી ખમા સમણો બોલીએ. ઈચ્છામી ખમા સમણો એ પણ 2 વાર બોલીએ, 2 ટાઈમ. એ છે ઉત્કૃષ્ટ વંદના. કેમ કે ગુરુ આપણા ઉપકારી છે. આપણને માર્ગદર્શન મોક્ષ માર્ગનું ગુરુ આપે છે.
એમનું સ્મરણ, એમની ભક્તિ, એમનો વિનય, એમનું વંદન આ આવશ્યકમાં બતાવવામાં આવ્યું છે. જો ગુરુ ન હોય તો આપણને માર્ગદર્શન કોણ આપે? એટલે આપણા ત્યાં ત્રીજો આવશ્યક ગુરુ ભક્તિનો એ છે વંદના. ચોથો આવશ્યક છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણના કેટલા પ્રકાર એ આપણે જોઈશું. શ્રાવકનો ચોથો આવશ્યક. શ્રાવકનો ચોથો આવશ્યક છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે જે અતિક્રમણ થઈ ગયું છે ત્યાંથી પાછા ફરવું, એનું નામ છે પ્રતિક્રમણ. આપણે કોઈક બાઉન્ડ્રી ક્રોસ કરી દીધી છે અને ત્યાંથી બેક એટલે પાછા ફરવું, રિટર્ન આવી જવું, એનું નામ છે પ્રતિક્રમણ. વ્રત તૂટ્યું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. કોઈ ખોટું કામ થઈ ગયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ પણ બહુ ઊંચું અનુષ્ઠાન છે. જેમ એક વોશિંગ મશીન હોય, એ વોશિંગ મશીન જોજો, એ વોશિંગ મશીન કપડાને ક્લીન કરે છે. કપડામાં જે ડોટ્સ લાગ્યા હોય એ દૂર કરે છે, કપડાનો મેલ દૂર કરે છે. એમ પ્રતિક્રમણ પણ એ વોશિંગ મશીન જેવું છે. આત્માને ક્લીન કરે છે, આત્માની શુદ્ધિ કરતું હોય. દોષોથી આપણને બચાવતું હોય. લાગી ગયેલા ડોટ્સને, આત્મા ઉપર લાગી ગયેલા ડોટ્સને જો કોઈ દૂર કરતું હોય તો એ માટે એક પ્રતિક્રમણ આવશ્યક જ જરૂરી છે. સામાયિકનું કામ જુદું છે, એવી રીતે પ્રતિક્રમણનું પણ કામ જુદું છે. સામાયિક આવતા અશુભ કર્મને રોકે છે, જ્યારે પ્રતિક્રમણ એ કોઈ પાપ દોષ લાગી ગયો હોય, આત્મા સાથે ચોંટી ગયો હોય, એ ડોટ્સને દૂર કરે છે. પ્રતિક્રમણ આપણને ચોખ્ખા કરે છે. પ્રતિક્રમણ પાછા તૂટેલા વ્રતને સાંધી દે છે. દિવસનું પ્રતિક્રમણ, રાત્રિનું પ્રતિક્રમણ, પાખીનું પ્રતિક્રમણ, ચોમાસી પાખીનું પ્રતિક્રમણ અને સંવત્સરીનું પ્રતિક્રમણ. આ 5 પ્રકારના પ્રતિક્રમણો આપણે કરવા જોઈએ. જે પ્રતિક્રમણ કરતા નથી તો એના પાપ દોષનો જથ્થો બધો ભેગો થતો જાય છે. એ પોતે પોતાને ક્લીન કરતા નથી. જે પ્રતિક્રમણ કરતા નથી એ પોતે પોતાને ક્લીન કરતા નથી, શુદ્ધ કરતા નથી. પછી કર્મરૂપી કચરો, દોષ, દુર્ગુણ એ બધું આત્માની અંદર વધતું જાય છે. પછી એવું પણ બને કે આત્મા પોતે ભારે કર્મી બને. જેમ જુઓ, કોઈ કપડું હોય, એને આપણે યુઝ કરીએ, વાપરીએ, પરંતુ એને ક્લીન ન કરીએ, ક્યારેય ધોવા ન નાખીએ, મેલું ને મેલું જ રહેવા દઈએ, તો એમાં મેલ વધતો જાય છે. એ કપડું વધારે ગંદુ થયા કરે છે. એમ જે લોકો પ્રતિક્રમણ કરતા નથી એનો આત્મા વધારે ને વધારે મેલો થતો જાય છે.
માટે પોતે મનને પણ વોશ કરવું જરૂરી છે, આત્માને પણ વોશ કરવો જરૂરી છે, ખોટા વિચારોને કાઢી નાખવાના છે. કોઈ મિસ્ટેક થઈ હોય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું છે. પ્રતિક્રમણની અંદર પાપને ઓસરાવવાના છે અને 84 લાખ જીવાયોનીને મિચ્છામી દુક્કડમ કહીને ખમાવવાના છે. પ્રતિક્રમણ પણ ઉત્તમ અનુષ્ઠાન છે. બીજા પણ પ્રતિક્રમણના 5 પ્રકાર બતાવ્યા. કયા કયા પ્રતિક્રમણ આપણે કરવાના? તો કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કસાયનું પ્રતિક્રમણ અને અશુભ યોગનું પ્રતિક્રમણ. 5 પ્રકારના પ્રતિક્રમણો. ફરીથી મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કસાયનું પ્રતિક્રમણ અને અશુભ યોગનું પ્રતિક્રમણ. આપણે આ 5 પ્રતિક્રમણ કરવાના છે. 5 રીતથી આપણે આત્માની શુદ્ધિ કરવાની છે. જેમ જોજો, આપણે ઘર હશે તો રોજ ક્લીન કરીશું, ઓફિસ હશે તો રોજ ક્લીન કરીશું, આપણું શરીર પણ રોજ આપણે સ્વચ્છ કરીશું. કોઈક વસ્તુઓ હશે એને પણ આપણે સ્વચ્છ કરીએ છીએ કે એના ઉપર સેપટ ન લાગવી જોઈએ, કોઈ ધૂળ ન લાગવી જોઈએ. એવી રીતે આત્માને પણ આપણે 5 રીતે સ્વચ્છ કરવાનો છે. મિથ્યાત્વનું પ્રતિક્રમણ. તો કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ એટલે શું? નંબર 1, તો કે ખોટા વિચારો અથવા ખોટા ખ્યાલોને કાઢી નાખવા, એને કહેવાય છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ. આપણામાં જે રોંગ થિંકિંગ હોય, ખોટા ખ્યાલ, ખોટા વિચારો, એને આપણે કાઢી નાખીએ, એને વોશ કરી દઈએ અને સાચા વિચારોમાં આવી જઈએ, એને કહેવાય છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ. નાસ્તિકમાંથી આસ્તિક બનવું, એને કહેવાય છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ. નેગેટિવમાંથી પોઝિટિવ બનવું, એને કહેવાય છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ. મિથ્યાત્વનું પ્રતિક્રમણ કોણે કર્યું? આપને એક્ઝામ્પલ આપું કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યું શ્રેણિક રાજાએ. શ્રેણિક રાજાએ મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યું. પોતે ધર્મ કર્મ પ્રત્યે નેગેટિવ હતા. અનાથી મુનિનો સત્સંગ થયો અને મિથ્યાત્વ છોડી દીધું, સંકિતના ઘરમાં આવી ગયા, પોઝિટિવ થઈ ગયા, નાસ્તિકમાંથી આસ્તિક બની ગયા, પ્રતિક્રમણનો લાભ લીધો, મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરી દીધું અને સંકિતના ઘરમાં આવી ગયા. નંબર 1, મિથ્યાત્વનું પ્રતિક્રમણ. નંબર 2, અવ્રતનું પ્રતિક્રમણ. અવ્રતનું પ્રતિક્રમણ એટલે શું? તો કે અવ્રતમાંથી વ્રતમાં આવી જવું, અથવા તો આપણે સાવ ફ્રી હઈએ અને પાછા વ્રતની અંદર વ્રતને અંગીકાર કરવા, અવ્રતની રાવઈ અટકાવવી, એને કહેવાય છે અવ્રતનું પ્રતિક્રમણ.
અવ્રતનું પ્રતિક્રમણ એટલે વ્રતને અંગીકાર કરીએ અને અવ્રત છૂટી જાય એને કહેવાય છે અવ્રતનું પ્રતિક્રમણ. આ અવ્રતનું પ્રતિક્રમણ કોણે કર્યું? તો કે અવ્રતનું પ્રતિક્રમણ કર્યું નંદ મણિયારે. નંદ મણિયારે અવ્રતનું પ્રતિક્રમણ કર્યું. એમણે વ્રતો લીધા હોય છે, પછી વળી પાછા વ્રતો છૂટી ગયા, વ્રતમાંથી અવ્રતમાં ગયા, પુનઃ પાછા વ્રતમાં આવી ગયા. જુઓ, અવ્રતમાંથી ફરી વ્રતમાં આવી ગયા એટલે અવ્રતનું પ્રતિક્રમણ થઈ ગયું. જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું નંદ મણિયારને. પાછા એમણે 12 વ્રત પાળવાના ચાલુ કરી દીધા, વ્રતને અંગીકાર કર્યા તિર્યંચ અવસ્થાની અંદર, પ્રતિક્રમણનો લાભ લીધો. આપણે વાત ચાલે છે ચોથા આવશ્યકની. શ્રાવકનો ચોથું આવશ્યક છે પ્રતિક્રમણ. પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, બીજું અવ્રતનું પ્રતિક્રમણ, ત્રીજું છે પ્રમાદનું પ્રતિક્રમણ. પ્રમાદનું પ્રતિક્રમણ એટલે શું? તો કે પ્રમાદને છોડીને અપ્રમાદમાં આવી જવું, એનું નામ છે પ્રમાદનું પ્રતિક્રમણ. આળસને છોડીને હવે આત્મકલ્યાણના કોઈ અનુષ્ઠાનમાં લાગી જવું, એને કહેવાય છે પ્રમાદનું પ્રતિક્રમણ. પ્રમાદનું પ્રતિક્રમણ એટલે પ્રમાદથી પાછા ફરવું અને અપ્રમાદની અંદર એક્ટિવ થવું, એને કહેવાય છે પ્રમાદનું પ્રતિક્રમણ. પ્રમાદનું પ્રતિક્રમણ કોણે કર્યું? પ્રમાદથી કોણ પાછા ફર્યા? આપણને એક ક્વેશ્ચન થાય. તો કે પ્રમાદનું પ્રતિક્રમણ કર્યું શૈલક રાજર્ષિએ. એ પ્રમાદથી પાછા ફર્યા, પ્રમાદને છોડી દીધો, અપ્રમાદમાં આવી ગયા અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. શૈલક રાજર્ષિ. ચોથું છે પ્રતિક્રમણ કસાઈનું પ્રતિક્રમણ. કસાઈ થઈ ગયો હોય અને પછી પસ્તાવો કરવો, એને કહેવાય છે કસાઈનું પ્રતિક્રમણ. કસાઈ થઈ ગયો હોય, ક્રોધ માન માયા લોભ થઈ ગયા હોય અને પછી પસ્તાવો કરવો કે મેં આ ક્યાં કર્યું, મારે કરવા જેવું નહોતું, તો એને કહેવાય છે કસાઈનું પ્રતિક્રમણ. રિયલાઇઝ કરવું કે મેં ક્યાં ગુસ્સો કર્યો, મેં ક્યાં વળી અભિમાનમાં આવીને જેમ તેમ બોલી દીધું. આવો આપણે જો પશ્ચાતાપ કરીએ તો એને કહેવાય છે કસાઈનું પ્રતિક્રમણ. કસાઈનું આપણે પ્રતિક્રમણ કરીએ. કસાઈનું પ્રતિક્રમણ કરીને આપણે અકસાઈ ભાવમાં આવવાનું છે. જીવન અકસાઈથી જીવવાનું, પરંતુ જીવન કસાઈથી નહીં જીવવાનું. જીવનમાં કસાઈ ન હોવો જોઈએ, જીવનની અંદર અકસાઈ ભાવ હોવો જોઈએ. કસાઈનું પ્રતિક્રમણ કોણે કર્યું? આપણને એ પ્રશ્ન થશે કે કસાઈનું પ્રતિક્રમણ કોણે કર્યું? તો કસાઈનું પ્રતિક્રમણ કર્યું ચંડ કૌશિક સર્પે. ચંડ કૌશિક સર્પે કસાઈનું પ્રતિક્રમણ કર્યું. 8મા દેવલોકે ગયા, ત્યાંથી મહાવિદય ક્ષેત્રમાં જશે અને પછી મોક્ષે જશે. એમનાથી કસાઈ થઈ ગયો હોય છે, તો કસાઈને એમણે સ્ટોપ કરી દીધો, કસાઈ કરવાનું બંધ કર્યું, ક્ષમા ભાવમાં રહ્યા, ક્ષમામાં આવી ગયા
એટલે કસાયનું પ્રતિક્રમણ થઈ ગયું. કસાયને છોડી દીધા એટલે કસાયનું પ્રતિક્રમણ કર્યું ચંડ કૌશિક સર્પે. 5મા નંબરનું પ્રતિક્રમણ અશુભ યોગનું પ્રતિક્રમણ. અશુભ યોગમાં ગયા હોઈએ, આપણા યોગ અશુભમાં ગયા હોય એમને પાછા લાવી દેવા, એને કહેવાય છે અશુભ યોગનું પ્રતિક્રમણ. આપણા યોગ જ્યાં ત્યાં ગયા હોય એને પાછા લાવી દેવા, એને સ્થિર કરવા, એને કહેવાય છે અશુભ યોગનું પ્રતિક્રમણ. કયા યોગ? તો કે યોગ 3 છે, મન, વચન અને કાયા. મન, વચન અને કાયા જો અશુભમાં ગયા હોય, અશુભમાં ઇન્વોલ્વ થયા હોય, ત્યાંથી એમને બેક લાવવા, પાછા લાવવા અને સારામાં સ્થિર કરી દેવા, એને કહેવાય છે અશુભ યોગનું પ્રતિક્રમણ. મનને પાછું લાવવું, વચનને પાછું લાવવું, શરીરને પાછું લાવવું. અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? આપણને એ પ્રશ્ન થશે કે અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? તો અશુભ યોગનું પ્રતિક્રમણ કર્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. એમના મન, વચન અને કાયા અશુભમાં ગયા. એ પોતે મુનિ અવસ્થામાં હોય છે અને એમનું મન યુદ્ધમાં જાય છે, યુદ્ધમાં ઘણો ટાઈમ રહે છે. પછી એ મનને પાછું લાવી દે છે કે મને હિંસાના વિચાર કરવા કલ્પે નહીં, હું મુનિ છું. પોતે મનને પાછું લાવે છે, યોગને પાછા લાવે છે, મનોયોગને, અને સ્થિર થાય છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અશુભ યોગનું પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ ખૂબ ઊંચું અનુષ્ઠાન છે, આપણે એ કરવું જોઈએ. 5 પ્રકારના પ્રતિક્રમણ આપણે કરવા જોઈએ: મિથ્યાત્વનું, અવ્રતનું, પ્રમાદનું, કસાયનું અને અશુભ યોગનું. નેગેટિવ વિચાર ન કરીએ, અવ્રતમાં ન રહીએ, વ્રતને અંગીકાર કરીએ, પ્રમાદ ન કરીએ, અપ્રમાદમાં રહીએ, કસાય ન કરીએ, અકસાય ભાવમાં રહીએ, અને અશુભ યોગમાં ન રહીએ, શુભ યોગમાં રહીએ. પ્રતિક્રમણનો આ મેસેજ છે. સામાયિક અને પ્રતિક્રમણ બંને દરેકે કંઠસ્થ કરવા જોઈએ. રોજ સમય મળે અને પ્રતિક્રમણનો ચાન્સ ચૂકવો ન જોઈએ. અર્થ સાથે પ્રતિક્રમણ આપણને આવડવું જોઈએ. આઠમ પાખીના તો ચોક્કસ પ્રતિક્રમણ કરવું જોઈએ. જો આપણે પ્રતિક્રમણ નહીં કરીએ તો કર્મરૂપી કચરો વધતો જાય છે. માટે પ્રતિક્રમણ કરવું બહુ જરૂરી છે. ઘણાની એવી કમ્પ્લેન હોય છે કે અમને ભાવ આવતા નથી, અમને અર્થ સમજાતા નથી. પણ આપણે સમય લઈને એમાં જો રુચિ કેળવીશું તો ચોક્કસ આપણને પ્રતિક્રમણ કરવાના ભાવ થશે. એક સામાયિકની અંદર પ્રતિક્રમણ પૂરું થઈ જતું હોય છે. કદાચ કોઈકને પ્રતિક્રમણ કંઠસ્થ ન હોય તો હજી થોડોક દિવસની અંદર, હજી થોડો સૂર્યપ્રકાશ હોય ત્યારે થોડા પાઠ વાંચીને પણ પ્રતિક્રમણ કરી શકાય. સૂર્યપ્રકાશમાં થોડા પાઠ બુકમાં જોઈ જોઈને વાંચે તો પણ ચાલી શકે છે. દ્રવ્ય પ્રતિક્રમણ પણ કરીએ અને ભાવ પ્રતિક્રમણ પણ કરીએ. ભાવ પ્રતિક્રમણમાં એમ વિચારીએ કે આજે મારાથી શું શું ભૂલો થઈ ગઈ, એના ઉપર થોડું ફોકસ કરીએ આપણે કે આજે મારાથી શું શું ભૂલ થઈ, કયું પાપ થઈ ગયું.
એ મારે કરવા જેવું હતું કે નહોતું કરવા જેવું? એ રાઈટ હતું કે રોંગ હતું? દિવસ દરમિયાન થયેલા ભૂલો ઉપર જો આપણે એક નજર કરીએ તો એને પણ કહેવાય છે ભાવ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ કરનાર આરાધક બને છે, જે પ્રતિક્રમણ કરતા નથી એ પોતે વિરાધક બને છે. માટે પ્રતિક્રમણ પણ કરવું ખૂબ જરૂરી છે. આ હતું ચોથા નંબરનું અનુષ્ઠાન. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે કે શ્રાવકને તરવાનું સાધન જો કોઈ હોય તો સડ આવશ્યક છે, 6 આવશ્યક. પોઈન્ટ નંબર 2, દુઃખ અને દુર્ગતિથી મુક્તિ અપાવે છે 6 આવશ્યક. અને પોઈન્ટ નંબર 3, તિર્યંચો પણ આરાધના કરે છે આ 6 આવશ્યકની. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. ચોથા નંબરનો આવશ્યક આપણે જોયું, પ્રતિક્રમણ. 5મા નંબરનો આવશ્યક છે કાઉસગ. કાઉસગ એટલે શું? ઇન શોર્ટ, કાઉસગ એટલે કાયાનો મોહ ન રાખવો, એને કહેવાય છે કાઉસગ. કાયાનો ઉત્સર્ગ કરવો એટલે કે કાયાનો મોહ છોડવો. હું તપ કરીશ તો કાયા કર્મઈ જશે એવો વિચાર કરવો, એ છે કાયાનો મોહ. કાયાને વધારે સાચવવી અને એને સારામાં ઇન્વોલ્વ ન કરવી એ ખોટું છે. કાયા એટલે શરીર, કે તમે કાઉસક કરો. તમે બહુ કાયાને એટલે કે શરીરને બહુ પ્રાયોરિટી ન આપો, એને સારામાં ઇન્વોલ્વ કરો. શરીરને લાડ લડાવવા, ખવડાવવા પીવડાવવું અને એને ધાર્મિક અનુષ્ઠાનમાં શરીરને ઇન્વોલ્વ ન કરવું એવી ભૂલ ન કરશો. આપણને 2 વસ્તુમાં શરીરને ઇન્વોલ્વ કરવાનું છે. કાયાથી 2 કામ કરવાના છે. તો આ કાઉસગ નામનો આવશ્યક આપણે કર્યો ગણાશે. કાયાથી 2 કામ કરવાના, એક છે તપ અને બીજું છે સેવા. એમાં આપણે કાચા ન પડીએ, તપમાં આપણે ઇન્વોલ્વ થઈએ અને સેવામાં આપણે ઇન્વોલ્વ થઈએ તો ચોક્કસ આપણે કાઉસગ કર્યો ગણાશે. આ છે 5મા નંબરનો આવશ્યક, કાઉસગ. 6ઠ્ઠા નંબરનો આવશ્યક છે પચખાણ. એટલે કે તમે નવા પચખાણ કરો. તમે લઈ શકો એવા પચખાણ કરો. નૌકારસીનું પચખાણ, પરસીનું પચખાણ, ચોવિયારના પચખાણ. પચખાણ શું કામ કરે છે? તો કે પચખાણ આપણે લઈએ તો આપણો જે ભવિષ્યનો ટાઈમ ખરો, આવતો કાળ ખરો, એ ફ્યુચરના ટાઈમને સારાની અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. ફ્યુચરના ટાઈમને આપણે બેસ્ટમાં ઇન્વોલ્વ કરીએ છીએ પચખાણના દ્વારા. જેમ જુઓ, કોઈકે આવતીકાલના ઉપવાસના પચખાણ લીધા તો એ આત્માએ આવતીકાલનો બધો ટાઈમ અત્યારથી જ સારામાં ઇન્વોલ્વ કરી દીધો. એ કરી શકે છે પચખાણ. જે પચખાણ લેતા નથી એ સારામાં ઇન્વોલ્વ થતા નથી, એટલે સારી વસ્તુને મિસ કરી દે છે. એનો જે બેનિફિટ હોય એ ગુમાવે છે. માટે પચખાણ પણ બહુ જરૂરી છે. જો કોઈ પચખાણનું ફળ પણ આપણા ત્યાં સરસ બતાવ્યું. પચખાણ સુધારે છે ભવિષ્યને, આપણા આવતા ટાઈમને. જો કોઈ
એક નોકારસી કરે તો એનું ફળ કેટલું બતાવ્યું? ફ્યુચરના ટાઈમને, 48 મિનિટને. એ પોતે નોકારસીમાં રોકે, ઇન્વેસ્ટ કરે તો એનું ફળ શું બતાવ્યું? તો નોકારસીનું ફળ બતાવ્યું કે એ 100 વર્ષના બાંધેલા અશુભ કર્મનો ક્ષય કરે છે. એક નોકારસી 100 વર્ષના બાંધેલા અશુભ કર્મનો ક્ષય કરે છે. પોરસી 1000 વર્ષના બાંધેલા અશુભ કર્મનો ક્ષય કરે છે. દોઢ પોરસી તો કે 10,000 વર્ષના આપણા આત્માએ બાંધેલા અશુભ કર્મનો એ ક્ષય કરે છે. આ છે પચખાણની તાકાતો. 6 નંબરના આવશ્યકનું નામ હતું પચખાણ. આપણે પણ જે કરી શકીએ એવા પચખાણોને આપણે કરવા જોઈએ. આપણી શક્તિને ગોપવવી ન જોઈએ. 6 આવશ્યકનો આજે આપણે વિચાર કર્યો. સામાયિક, 24 વંદના, પ્રતિક્રમણ, કાવસગ અને પચખાણ. આવશ્યક એટલે જરૂરી વસ્તુ. જુઓ, જેમ ડોક્ટર આપણને કહે કે આ 6 ટેબ્લેટ તમારે લેવાની છે. ઘણીવાર એવું બને છે કે ડોક્ટર કહેશે કે તમારે આ દવા હવે બંધ કરવાની નથી. જીવો ત્યાં સુધી લાઈફ ટાઈમ તમારે આ 6 દવા લેવાની છે. જેમ કે કોઈ બીપીની ટેબ્લેટ હોય, ડાયાબિટીસની ટેબ્લેટ હોય, થાઇરોઇડની ટેબ્લેટ હોય, લોહી પાતળું કરવાની ટેબ્લેટ હોય, તો કે આ તમે જીવો ત્યાં સુધી લેવાનું છે. એમ ભગવાનનો પણ મેસેજ એ જ છે કે શ્રાવક પોતે જીવે ત્યાં સુધી એણે આ 6 આવશ્યકની આરાધના કરવાની છે. ડોક્ટર આપણા શરીરને સારું રાખવા માટે લાઈફ ટાઈમ આપણને ટેબ્લેટ લેવાનું કહે છે. એવી રીતે આપણા પરમાત્મા આપણા આત્માના કલ્યાણ માટે આ 6 આવશ્યક લાઈફ ટાઈમ આપણને કરવાનું કહે છે. જેમ ટેબ્લેટ આપણે મૂકતા નથી, રેગ્યુલર લઈએ છીએ, એમ 6 આવશ્યક પણ આપણે મૂકવા ન જોઈએ. 6 આવશ્યકની આરાધના પણ આપણે સમય સંજોગો પ્રમાણે કરવી જોઈએ. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. પોઈન્ટ નંબર 1 હતો શ્રાવકને તરવાનું સાધન છે 6 આવશ્યક. પોઈન્ટ નંબર 2, દુઃખ અને દુર્ગતિથી આપણને મુક્તિ અપાવે છે 6 આવશ્યક. એ દુર્ગતિમાં નહીં જવા દે, દુઃખ આવશે નહીં અને સદગતિની સફર કરાવશે. અને પછી કાળ પાકી જશે, પછી આપણને મુક્તિ એટલે કે મોક્ષમાં મોકલી દે છે. અને પોઈન્ટ નંબર 3 હતો કે તિર્યંચ પણ આ 6 આવશ્યકની આરાધના કરે છે. જે તિર્યંચો ને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવમાં શ્રાવક હતા, એ પાછા વ્રતો પાડવાનું ચાલુ કરી દે છે. 6 આવશ્યકને એ પણ મિસ કરતા નથી. આવા 6 આવશ્યકની આરાધના આપણે કરવી જોઈએ. આ ખૂબ અગત્યનો ઇમ્પોર્ટન્ટ વિષય હતો. એને સમજીને અને આપણે પણ આરાધક બનીએ, વિરાધક ન બનીએ, આપણા આત્માનું કલ્યાણ કરીએ અને શક્ય એટલા આપણી શક્તિ આ 6 આવશ્યકની અંદર આપણે લગાવવાની છે. પ્રશ્નોત્તરી. જય જીનેન્દ્ર રાજુભાઈ. હા, સંગીતાબેન મહેતા બોલો. સંગીતાબેન. અચ્છા રાજુભાઈ, અનુષ્ઠાન એટલે શું? અનુષ્ઠાન એટલે છે ને ધાર્મિક ક્રિયા. આપણે કહીએ ને ધાર્મિક ક્રિયા. અનુષ્ઠાન એટલે ધાર્મિક ક્રિયા. જે ધર્મની ક્રિયા હોય એમ સામાયિક અનુષ્ઠાન કહેવાય, પ્રતિક્રમણ પણ અનુષ્ઠાન કહેવાય. અચ્છા. અને બીજું દોઢ પરસીમાં કેટલા કર્મનું ક્ષય થાય?
દોઢ પોરસીની અંદર તમારે 1000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. 1000 વર્ષમાં બાંધેલા હોય ને હા એટલા કર્મનો ક્ષય થાય છે. અચ્છા ખ્યાલ ઓકે. ખ્યાલ આવ્યો હા, અને સંગીતાબેન? ખ્યાલ આવ્યો? પોરસીમાં અને પોરસીમાં બી 1000. પોરસીમાં 1000 અને દોઢ પોરસીમાં 10,000. સોરી હા હા, દોઢ પોરસીમાં 10,000. અચ્છા ઓકે ઓકે રાજુભાઈ, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે. કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો? કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો ચાલો. સામાયિકનું ફળ કેટલું? સામાયિક, એક સામાયિકનું ફળ કેટલું? પ્રશ્ન નંબર 1. એક સામાયિકનું ફળ કેટલું? અલ્પાબેન મહેતા. અલ્પાબેન મહેતા. એક સામાયિક કરનાર 92,59,25,925 પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બાંધે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બીજો પ્રશ્ન. વંદનાના કેટલા પ્રકાર? વંદનાના કેટલા પ્રકાર? કલ્પનાબેન, વંદનાના કેટલા પ્રકાર? કલ્પનાબેન. કલ્પનાબેન. દીનાબેન. દીનાબેન. વંદનાના 3 પ્રકાર છે: જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. બોલો, સમજાવો. જગન્ય છે જ્યારે આપણને ગુરુ જ્યારે સામે મળે ત્યારે આપણે એમને મથેણ વંદામી કહીએ. પછી મધ્યમમાં આપણે ઉપાશ્રય જેને તિક્ષુતાના પાથી 3 વાર વંદના કરીએ, પ્રદક્ષિણા કરીએ, એ મધ્યમ વંદના. અને ઉત્કૃષ્ટ વંદના વિચ્છામી ખમાસણમનો આપણે 2 વાર બોલીએ છીએ, કેમ કે ગુરુ આપણા ઉપકારી છે, તેઓ આપણને મોક્ષ માર્ગ બતાવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. મિથ્યાત્વનું પ્રતિક્રમણ કોણે કર્યું અને અવ્રતનું પ્રતિક્રમણ કોણે કર્યું? મિથ્યાત્વનું પ્રતિક્રમણ કોણે કર્યું? અવ્રતનું પ્રતિક્રમણ કોણે કર્યું? મિથ્યાત્વનું પ્રતિક્રમણ શ્રેણિક રાજાએ કર્યું અને અવ્રતનું પ્રતિક્રમણ નંદ મણિયારે કર્યું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રમાદ, કષાય અને અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? પ્રમાદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ અને અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? કલ્પનાબેન લલિતભાઈ શાહ. ત્યાંથી અનમ્યુટ કરશે તો અહીંયા સંભળાશે. કલ્પનાબેન લલિતભાઈ શાહ. કલ્પનાબેન લલિતભાઈ શાહ. અલ્પાબેન મહેતા. પ્રમાદનું પ્રતિક્રમણ શૈલક રાજર્ષિએ કર્યું. કસાઈનું પ્રતિક્રમણ ચંડ કૌશિક સર્પે કર્યું અને અશુભ યોગનું પ્રતિક્રમણ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કર્યું. બહુ સરસ, બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આજે આપણે કયા 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? આજે આપણે કયા 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? સંગીતાબેન મહેતા, આજે આપણે કયા 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. પહેલું, શ્રાવક
શ્રાવક જે તરવાનું સાધન શ્રાવકને જે તરવાનું સાધન હોય એ 6 આવશ્યક છે. બરાબર. બીજું આપણને દુઃખ અને દુર્ગતિથી મુક્તિ આપે છે. અને ત્રીજું તિર્યંશ પણ આ 6 આવશ્યકની આરાધના કરે છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. 6 આવશ્યકના નામ. 6 આવશ્યક કયા કયા? આવશ્યકનો અર્થ અને 6 આવશ્યકના પ્રકાર. આવશ્યકનો અર્થ અને 6 આવશ્યકના પ્રકાર. અલ્પાબેન મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવશ્યકનો અર્થ અત્યંત જરૂરી અનુષ્ઠાન કરવાનું, જેનું કર્યા વગર જે મનુષ્ય ના કરે તો ના ચાલે, ધાર્મિક અનુષ્ઠાન કરવાનું. એના 6 પ્રકાર છે. પહેલું સામાયિક, બીજો 24 સંતો કે લોગસ, ત્રીજું વંદના આવશ્યક, ચોથું પ્રતિક્રમણ આવશ્યક, પાંચમું કાવસગ આવશ્યક અને છઠ્ઠું પચખાણ આવશ્યક. બહુ સરસ. જય જિનેન્દ્ર. બહુ સરસ. જય જિનેન્દ્ર. બધાને ખાસ જય જિનેન્દ્ર. આજે આપણી અહીં વાંચણીનો વિષય પૂરો થાય છે. જય જિનેન્દ્ર, જય મહાવીર.